તમે થંબનેલ જોઈને આ વિડીયો જોવા આવ્યા હો એમ જ આવ્યા હશો અને તમને નોટિફિકેશન આવ્યું હશે એમ આવ્યા હશો. જેમ આવ્યા હો એમ તમને વેલકમ. અને સૌથી પહેલાં આ સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. હા છે ને, આ 2 માઇક છે. અમારું બજેટ થોડું વધારે નથી પણ હું એકલો છું એટલે 2 માઇક છે. એવી રીતે સ્ત્રી 2 છે. સારી બાબત સૌથી પહેલી એ છે આપણને ગમતી, મને ગમતી પર્સનલી, કે તેના લેખક છે જે આખું વિશ્વ સ્ત્રી 2નું ઊભું કર્યું છે. તેનું નામ નિરેન ભટ્ટ છે, જેમણે લવની ભવાઈ, વેન્ટિલેટર એ બધી ફિલ્મોના ગીતો લખ્યા છે. રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મો લખી છે. સ્ક્રીન રાઇટર છે, લિરિસિસ્ટ છે, ગુજરાતી અને હિન્દી બાલા ફિલ્મ લખી છે. નિરેનભાઈએ આમાં સ્ત્રી 2માં ખૂબ જ મજા કરાવી છે એમ કહી શકાય. રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, પેલા અભિષેક બેનર્જી જે કાસ્ટિંગ ડિરેક્ટર છે, કાસ્ટિંગ 2, એ બધીની જે જોડી છે, આયુષ્માનનો ભાઈ એના જેવો જ વચ્ચે વચ્ચે અવાજ લાગે છે, અપાર શક્તિ ખુરાના, એ બધીની જે ટોળકી છે એમાં પણ મજા આવે છે. અમર કૌશિક જેમણે બાલા ફિલ્મ બનાવી, બાલા પણ નિરેનભાઈએ લખી હતી, એમાંય મજા આવી હતી. 2018માં સ્ત્રી આવી હતી ત્યારે નવું હતું, એક બહુ હળવી અને આમ નાના છોકરાને મજા આવે, બીક લાગે અને હાસ્ય નિષ્પન્ન થાય. અમુક એડલ્ટ ડાયલોગ્સ હતા રાજકુમાર રાવ અને એના પપ્પા સાથેના. બીજામાં પણ થોડાક એ કન્ટિન્યુ રાખ્યા છે. અને પંકજ ત્રિપાઠી એ ભૂલાઈ ગયા. પંકજ ત્રિપાઠીનું ત્યારે वो स्त्री है, वो कुछ भी कर सकती है, कि उसके पर आधार कार्ड है सबका. આમાં ઇન્ફ્લુએન્સર વાળો ડાયલોગ છે જે આમાં દેખાય છે ટ્રેલરમાં પણ, કે वो ઇન્ફ્લુએન્સર है, अपने फॉलोअर्स बढ़ाना चाहता है. આમાં સરકટાની વાત છે. આમાં સ્ત્રી બહાર જતી રહી છે ગામની અને સરકટા આવ્યો છે એવી વાર્તા છે. હું વાર્તા જરાય ખોલીશ નહીં બીજા બધાની જેમ, કે બીજા બધાએ આના સ્પોઇલર આપી દીધા છે પહેલા દિવસથી. મને એ નથી સમજાતું કે કેમ પહેલા દિવસથી જ રિવ્યુઅર્સ કોઈ જાણીતા હોય કે અજાણ્યા હોય યુટ્યુબ ઉપર વિડીયોઝ માત્ર મૂકતા હોય કે ફેસબુકમાં લખતા હોય, એ બધે સ્પોઇલર્સ આપી રહ્યા છે. આપણે ફિલ્મમાં આપણે બધે પહેલાં જે ફોટો પાડે નામ આવે એ બધું હમણાં કલ્ચર ઊભું થયું છે નવું, કે ફિલ્મનું નામ આવે તો આમ રાહ જોઈને આમ ફોટો પાડે, તો એમાં બધે સ્પોઇલરના ફોટો મૂકે છે. તો એનાથી બચો, પ્રયત્ન હવે ટ્રાય કરજો બચવાની. હું નહોતો બચી શક્યો, થોડી મજા ઘટી જાય. પણ એક સરસ યુનિવર્સ ઊભું કર્યું છે. કૃતિ સેનન છે ને, એના ઘાલ છે ને હસી હસી દુખી ગયા સ્ત્રી 2 જોઈને, એવું એમણે કીધું. ફિલ્મનો અંત પાછળ ક્લાઇમેક્સ થોડું વીક લાગે છે, થોડીક ખેંચાયેલી લાગે છે, પણ ઓલ ઓવર આપણે તેની જેને કહેવાય ને તેનું એક જોનરા, જેની એક આમ થીમ એક ફિક્સ છે. સ્ત્રી, જે સ્ત્રી ફિલ્મ પાસે જે અપેક્ષા હોય, આપણે જે ભેડિયા જોઈને જે અપેક્ષા હોય, મુંજિયા એ યુનિવર્સનો એક ભાગ હતો પણ એ થોડો નબળો હતો. પણ એ પ્રમાણે સ્ત્રી 2 સરસ છે. રાજકુમાર રાવ આમ તો વચ્ચે એમનું સ્ત્રીથી જ આમ વધારે ગમ્યા હતા. એમના કંઈક પેલું મિલેગી જે મિકાનું ગીત હતું, એમના ડાન્સના સ્ટેપ પણ અત્યારે યાદ આવે છે, એ સરસ છે. આ ફિલ્મના ગીત એવા છે સ્ત્રી 2ના કે સાંભળ્યા પછી વધારે મજા આવશે. એક ભોજપુરી સિંગર કંઈક સંજય સિંહ કંઈક નામ, હું જો ભૂલતો ન હું, સંજય સમથિંગ નામ છે, એમણે એક ગીત ગાયું છે, એમનું એક ગીત આમાં લીધેલું છે, એ સારું છે. તહેવારોના દિવસો છે તો મને લાગે છે સ્ત્રી 2, જે 3 ફિલ્મ આવી, ખેલ ખેલ મેં, સ્ત્રી 2 અને વેદા, આ ત્રણેયમાં મને લાગે છે કે સ્ત્રી 2 વધારે પરિવાર સાથે લોકોને ગમશે. અને પાછું એવું થયું, હું સ્ત્રી 2 જોવા ગયો ત્યારે કે બાળકો આવ્યા હતા ને અવાજ નહોતા કરતા. તો મારે એટલે પણ મેકર્સનો આભાર માનવો છે કે બાળકો ફિલ્મ જોતા હતા, બાકીનાને જોવા આપતા હતા. તો એના માટે થેન્ક યુ અને જોવા જજો. અને અત્યાર સુધી જો તમે વિડીયો જોયા હોય, ખાલી મને જોઈને આ ચેનલ આ વિડીયો ચાલુ કર્યો હોય, થંબનેલ જોઈને, જ્યાં જ્યાં તમે પોસ્ટ થઈને અત્યાર સુધી પહોંચ્યો અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમને સ્ત્રીના સમ છે, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.